મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં માવઠું એક મુશ્કેલી લઈને આવ્યું હોય તેવું લાગે છે। શહેરીજનોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ આ માવઠાથી ખાસ કરી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એટલા માટે કે ખેડૂતોનો જે ઊભો પાક છે, ઉનાળુ પાક છે, ખાસ કરી કેરી પકવતા ખેડૂતો છે, આ તમામ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો પાક નષ્ટ થઈ રહ્યો છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી 4 થી 5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કરા સાથે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આંધી વંટોળ સાથે વરસાદ આવી રહ્યો છે અને જે સ્થિતિ રાજ્યમાં હાલ ઊભી થઈ છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આજે આપણે આ મુદ્દા પર એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે હજુ 10 તારીખ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ રબારી, જે ખેડૂત નેતા છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે। સાગરભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સાગરભાઈ, ખાસ કરી અત્યારે જે રાજ્યમાં સ્થિતિ ઊભી થઈ છે, 4-5 દિવસથી આ બધું ચાલી રહ્યું છે, માવઠું, કમોસમી વરસાદ કહો કે કરા સાથેનો વરસાદ, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનો વરસાદ છે। શહેરીજનોને ચોક્કસ આ વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે 5 થી 7 ડિગ્રી સુધી તાપમાન નીચું આવી ગયું છે, ઠંડો પવન ચાલુ થઈ ગયો છે, પરંતુ આ સ્થિતિ ખેડૂતો માટે કેટલી મુશ્કેલીરૂપ? મનીષા, શહેરીજનો માટે અથવા તો તાપમાનમાં જે વસ્તુ રાહત છે એ જ વસ્તુ ખેડૂતો માટે આફત છે। ગુજરાતમાં ખેતીની પેટર્ન બદલાઈ રહી છે અને સારો એવો વિસ્તાર હવે બાગાયતી ખેતી તરફ જઈ રહ્યો છે। બાગાયતી ખેતીમાં જોઈએ તો આપણને સામાન્ય છાપ એવી છે કે કેરી એટલે ગીર તાલાલા, જુનાગઢ જિલ્લો, પરંતુ કેરીની સૌથી વધારે ખેતી એ વલસાડ જિલ્લામાં છે। વલસાડમાં બાગાયતી વિસ્તાર 33,000 હેક્ટર થી વધારે તો માત્ર કેરીની ખેતી છે, બાકીની ચીકુની વાડીઓ વગેરે છે। બીજા નંબરે નવસારી જિલ્લો છે, ત્રીજા નંબરે કચ્છ જિલ્લો છે કેરીની ખેતીમાં, અને ચોથા નંબરે ગીર સોમનાથ એટલે કે તલાલા વાળો વિસ્તાર છે। વલસાડ, નવસારી હોય, ગીર સોમનાથ હોય કે કચ્છ હોય, બધે જ આ વરસાદથી કેરીમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થયું છે। આંબાના ઝાડ પડ્યા છે, કેરી ખરી પડી છે કાચી। હવે 10, 12, 15 દિવસ, ક્યાંક 20 દિવસમાં કેરી ઉતારવાનો સમય હતો, એવા સમયે કેરી કાચી ખરી પડી છે, તો એ કેરીનો ખેડૂતને કોઈ ભાવ મળે નહીં। બીજું કે કેરીના ડીંટડા ઉપર જ્યારે વરસાદના પાણીના ટીપા પડે તો ભલે એ ખરી ન પડે, પરંતુ એ કેરીમાં જીવાત પડી જાય છે, એટલે એ કેરી પછી ખાવા માટે બહુ કામ લાગતી નથી। એટલે વેપારીઓ પણ વરસાદ પછીની કેરી સામાન્ય રીતે ખૂબ નીચા ભાવે ખરીદતા હોય છે, એટલે કેરીના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અને ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, કચ્છ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લો, આમાં આંબાનું વાવેતર ખૂબ વધારે છે, એટલે આ બધા જ ખેડૂતોને નુકસાન ગયું છે। બીજું જે મોટું નુકસાન ગયું છે એ બાજરીના ખેડૂતો છે। ગુજરાતમાં ઉનાળુ બાજરી ખૂબ સારા પ્રમાણમાં લગભગ 3.5 લાખ હેક્ટર જમીનમાં વવાય છે। બનાસકાંઠા જિલ્લો એમાં સૌથી મોખરે છે, લગભગ 1,69,000 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર છે બનાસકાંઠા જિલ્લામાં। તો પવન અને વરસાદ જ્યારે સાથે હોય ત્યારે બાજરી હોય, મકાઈ હોય, આ છોડ પડી જાય। એ પડી જાય એટલે પછી એ પશુઓ પણ ખાતા નથી, કારણ કે પાણીને કારણે એનો રંગ અને સ્વાદ બંને બદલાઈ જાય, અને પાકવા આવેલી બાજરી જો બિલકુલ પાકી ગઈ હોય તો એના પર વરસાદના છાંટા પડે એટલે પછી 2-4 દિવસમાં ઉગી જાય, કાંક કાળી પડી જાય। એટલે પશુપાલનને પણ આનાથી ફટકો પડશે, કારણ કે ઘાસચારાના ભાવ ઊંચા જશે, અનાજની પણ અછત થશે। ત્રીજો મોટો પાક છે જેને સૌથી વધારે નુકસાન થયું હોય તો એ છે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો।
કારણ કે ત્યાં કેળનું વાવેતર ખૂબ છે. હવે એક તો ઉપર છોડ નાજુક, એના ઉપર કેળાનું વજન, પછી વરસાદ અને વધારે ગતિનો પવન, એટલે ખૂબ મોટા પ્રમાણમાં કેળના છોડ પડી ગયા છે. એટલે એ ખેડૂતોની આખી સિઝન ફેલ ગઈ છે. ચોથો પાક છે પપૈયાનો. પપૈયાનો છોડ પણ પ્રમાણમાં નાજુક, એના ઉપર બાજેલા પપૈયાનું વજન હોય, અને પછી પવન અને વરસાદ એટલે પપૈયા પડી ગયા છે. શાકભાજીના ખેડૂતોને પણ નુકસાન ગયું છે. પણ આ કેળ છે, કેરી છે, એ એવા પાક છે કે વર્ષમાં એક જ વાર મળે છે. આ સિઝનમાં ખેડૂતોનું ગયું, એટલે ગયા મે મહિનામાં એ લોકો કમાયા હતા જે કંઈ એમને મળ્યું એ. હવે આ સિઝનની કમાણી ગઈ, એટલે એમને છેક આવતા મે મહિનામાં જો આવું કંઈ જોખમ નહીં થાય તો આવક થશે, નહીતર આવક નહીં થાય. એટલે નુકસાનનું પ્રમાણ ઘણું મોટું છે. ઉનાળુ કઠોળ ખૂબ હોય છે. પોરબંદર જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં અને બીજા બધા જ જિલ્લાઓમાં ઉનાળુ મગ, ઉનાળુ અડદ ખૂબ મોટા પ્રમાણમાં વાવણી થયેલી હોય છે. તો એ કઠોળના પાકો પણ નાશ પામ્યા છે. એટલે નુકસાન ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી થયું છે. દરેકનું પ્રમાણ વધતું ઓછું છે. બિલકુલ સાગરભાઈ, લાગે છે હવે ખેડૂતો માટે દિવસો વધારે મુશ્કેલ રૂપ દિવસે ને દિવસે આવી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે ગમે તે સિઝન ઊભી થઈ શકે છે. કોઈ પણ પાકનું વાવેતર કરે ત્યારે એ લણણી થયા બાદ ખેડૂતોના હાથમાં આવશે કે નહીં એ કોઈ જ નક્કી નથી હોતું. કારણ કે ગત ચોમાસામાં જે ઘણા બધા જિલ્લાઓ એવા હતા કે એમાં 100%થી વધારે વરસાદ થયો, એટલે અતિવૃષ્ટિ જેવો જ વરસાદ હતો. ઓગસ્ટ મહિનામાં પાછોતરો જે પાછળથી વરસાદ આવ્યો અને કપાસ, મગફળીના પાકને વધારે નુકસાન કરી ગયો. એટલે એવું લાગે છે કે હવે ખેડૂતનું શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસાનો પાક હોય, કોઈ પણ પાક માટે કશું જ નક્કી નથી રહેતું, કારણ કે ગમે ત્યારે વાતાવરણ બદલે છે અને આ પરિસ્થિતિ હવે દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહી છે. મનીષા, આ પરિસ્થિતિ હજી જેમ દિવસો જશે એમ આનાથી વધારે ખરાબ થવાની જ છે. એ એકદમ સત્ય છે. સત્ય એટલા માટે છે કે ગ્લોબલ વોર્મિંગની, ક્લાઇમેટ ચેન્જની અસર ઋતુઓ ઉપર પડી રહી છે. એટલે છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો ગુજરાતમાં આવતા સાયક્લોનની ફ્રીક્વન્સી વધી ગઈ છે. વાવાઝોડાઓ, ચોમાસામાં અતિવૃષ્ટિ અને બે વરસાદ વચ્ચેનો લાંબો ગાળો જવું, આ બધી જે અસામાન્ય બાબતો છે એ અસામાન્ય બાબતો દિવસે દિવસે વધતી જવાની છે. આ વિચિત્રતા એ છે કે જે ગ્લોબલ વોર્મિંગમાં ખેડૂતનો કોઈ વાંક નથી. એણે તો કાયમ ખેતી થકી હવામાનમાં ઓક્સિજન જ આપ્યો છે, એણે કાર્બન નથી છોડ્યો. પરંતુ આ જે પ્રદૂષણ અનેક કારણોસર થાય છે, એને કારણે જે ગ્લોબલ વોર્મિંગ થયું છે, અને એનો માર સૌથી વધારે ખેડૂતો ઉપર પડે છે. સિઝનો સાવ ઓલમોસ્ટ બદલાઈ ગઈ છે. અને ગુજરાતની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતમાં એક પણ શહેરની હવા એ શ્વાસ લેવા લાયક નથી. આ જીપીસીબી ના ડેટા ચેક કરો તો તરત ખ્યાલ આવે કે મોટા ભાગનો સમય ગુજરાતમાં શ્વાસ લેવા લાયક હવા હોતી નથી. આ આપણું ઔદ્યોગિક પ્રદૂષણ છે, વાહનોનું પ્રદૂષણ છે, કેમિકલ ફેક્ટરીઓનું, માઇનિંગનું, આ બધાના પ્રદૂષણનો સરવાળો છે. અને દુનિયામાં જે ક્લાઇમેટ રિસ્ક એરિયાઓ માર્ક કરેલા છે, એમાં સૌથી વધારે રિસ્ક ધરાવતા એરિયાઓમાં ગુજરાત દુનિયામાં 9મા નંબરે છે. વિચિત્રતા એ છે કે 60% કરતા વધારે વસ્તી ગુજરાતની આજે પણ ખેતી ઉપર નભતી હોવા છતાં ગુજરાત સરકાર પાસે ક્લાઇમેટ રિસ્ક ફંડ નથી. એટલે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર પાસે તાત્કાલિક એવી કોઈ વ્યવસ્થા નથી કે જેમાંથી એ વળતર ચૂકવી શકે. પછી જુદા જુદા ફંડમાંથી આમ તેમ કરશે અને નામ માત્રની રાહતની રકમ કદાચ આપે તો આપે. એમાં સર્વેમાં પણ એટલો બધો સમય ગુજરાત સરકાર લેતી હોય છે કે ખૂબ મોડી રાહત ખેડૂતો સુધી પહોંચતી હોય છે. અને એ પણ ઘણી જગ્યાએ ગયા ઓગસ્ટની રાહતમાં પણ બન્યું છે
કે ફંડને અભાવે બધું જ નક્કી થઈ ગયું હોય કેટલું મળવા પાત્ર છે વગેરે, પરંતુ સરકાર ફંડ રિલીઝ નથી કરી શકતી, એટલે ખેડૂતના ખાતામાં પૈસા પહોંચતા નથી. આ સમસ્યાઓ દિવસે દિવસે વિકરાળ થવાની છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતની આખી ક્રોપ પેટર્ન છે એ બદલાઈ રહી છે. વાવેતરો, વરસાદ જેમ જેમ મોડો થતો જાય છે એમ વાવેતર મોડા થતા જાય છે. પ્રદૂષણને કારણે મહુવાની પ્રખ્યાત જમાદાર કેરી એ લગભગ લુપ્ત થઈ ગઈ છે. તલાલામાં તમે જોશો કે ચાલુ વર્ષે 20,000 હેક્ટર કરતા વધારે જમીનમાંથી ખેડૂતોએ આંબા કાઢી નાખ્યા, કારણ કે હવે ઉપજ પોસાતી નથી, જોખમો વધ્યા છે. તો બને કે જો સરકાર પૂરી તૈયારી ના કરે અને પૂરી જાગૃતિ અને એમને રક્ષણ ના આપે રાહતનું, તો આવનારા દિવસોમાંથી ગુજરાતમાંથી ખેતી, કેરીની ખેતી બહુ જ ઘટી જાય અથવા બંધ થઈ જાય એ સ્થિતિ પણ નજીકના ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે. કારણ કે એક સિઝન ખરાબ જાય પછી બીજી સિઝન ખરાબ જાય તો ખેડૂત પાસે 2 આવકની વચ્ચે 3 વર્ષનો ગાળો થઈ જાય, એમાં ખેડૂત ટકી ન શકે. એટલે પર્યાવરણને કારણે આ પરિસ્થિતિ બગડી છે, દિવસે દિવસે બગડવાની છે. ઠંડીના દિવસો ઘટવાને કારણે ઘઉંનો પાક નરી આંખે નુકસાન ન દેખાય, પાક દેખાય, પરંતુ વીઘે માની લો કે 40 મણ ઘઉં ઉતરતા હતા, તો એ બરાબર ઠંડી પાછલા દિવસોમાં ન મળે, ગરમી વહેલી શરૂ થાય એટલે ઘઉંના દાણા પોલા રહે, એનું વજન ઓછું આવે, એટલે જે 40 મણ ઉતરતા હતા એ 35 મણ 34 મણ ઉતરે, તો એ 5-6 મણનું વીઘે ખેડૂતને નુકસાન છે. એ નુકસાન કોઈ ભરપાઈ કરી આપતું નથી, કે ન તો એ પ્રકારની કોઈ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ છે ગુજરાતમાં કે જે આ પ્રકારના પર્યાવરણને કારણે થતા નુકસાનો ખેડૂતને ભરપાઈ કરી આપી શકે. એટલે ગુજરાતમાં ખેતી, ચાહે રૂટીન ખેતી હોય કે બાગાયતી ખેતી હોય કે બીજા પાકો હોય, આ દિવસે દિવસે વધારે ને વધારે જોખમમાં મુકાતા જાય છે. અત્યારે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું, અત્યારે પણ જે ઉનાળુ ભીંડા, શકરટેટી, તરબૂચ આ બધી ખેતી છે એને પણ આને કારણે નુકસાન થાય છે. ગુજરાતમાં બાગાયતી ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે. ગુજરાતમાં ફૂલોની ખેતી લગભગ એમાં 400% વધારો થયો છે, અને શાકભાજીની ખેતી એમાં પણ લગભગ 600% વધારો થયો છે વાવેતર વિસ્તારમાં. તો આ બદલાયેલી પેટર્ન પ્રમાણે સરકાર પાસે એને પહોંચી વળવા માટેની કોઈ તૈયારીઓ આજની તારીખે દેખાતી નથી. આ સૌથી મોટી ગુજરાતની કરુણતા છે. બિલકુલ સાગરભાઈ, એટલે સરકારની કોઈ તૈયારી નથી, બીજું કે પર્યાવરણથી નુકસાન અંગે સરકાર પાસે એવી કોઈ ઇન્સ્યોરન્સ સિસ્ટમ નથી, એવી કોઈ યોજનાઓ નથી. તો શું લાગે છે કે ઓગસ્ટમાં જે વધારે પડતો વરસાદ થયો જેના કારણે પાકને નુકસાન થયું એ અંગે સર્વે કરી અને મસમોટી સહાય, એટલે જે આંકડો કરોડોમાં દર્શાવવામાં આવે છે કે ગુજરાતમાં સરકાર તરફથી આટલી સહાય ખેડૂતોને પહોંચાડવામાં આવશે, એ પછી પાક વીમા અંતર્ગત હોય કે અન્ય કોઈ સહાય હોય, માત્ર આંકડા દર્શાવી દેવામાં આવે છે. ખેડૂતોને વર્ષોની વર્ષો સહાય બાકી છે. અમુક જિલ્લાઓ, જામનગર જેવા જિલ્લાઓ તો એવા છે કે જ્યાં અમે એક વખત ન્યૂઝ ચલાવ્યા હતા કે વર્ષોના વર્ષો ત્યાંથી સરકારની કોઈ અમુક ગામડાઓમાં સહાય પહોંચતી જ નથી. અમુક ખેડૂતો સુધી ક્યારેય સરકારની નુકસાનીની ભરપાઈની સહાય પહોંચી જ નથી. શું લાગે છે આ વખતે ઉનાળુ પાકનું વાવેતર બગડ્યું, જે અત્યારે ખેડૂતોને નુકસાન થયું, કેરીના પાકમાં થયું હોય કે અન્ય કોઈ પાકમાં, સરકાર તરફથી જાહેરાત બાદ લાગે છે સહાય ખેડૂતો સુધી પહોંચશે? હજી તો ગયા ચોમાસાની જે સહાયની જાહેરાત કરાઈ હતી એ 1400 કરોડ કરતા વધારે રકમની હતી. સરકારે જાહેરાતની ક્રેડિટ લઈ લીધી. ખેતીમાં ન હોય એવા લોકોને એવું પણ એ આંકડાથી લાગે કે સરકાર ખેડૂતોને ખૂબ આપી રહી છે, પરંતુ સરકાર જે જાહેરાત કરે છે એ આંકડા વાસ્તવિક નથી હોતા. એ જે જાહેરાત કરે છે અને જે ડિલિવર કરે છે એ બેની વચ્ચે બહુ મોટો ફરક હોય છે. આજે પણ ગુજરાતમાં 3 જિલ્લા એવા છે કે જ્યાં ઓગસ્ટની સહાય પહોંચી નથી. ત્યાં સ્થાનિક અધિકારીઓને પૂછો તો એમનો સ્ટાન્ડર્ડ જવાબ છે કે ઉપરથી ગ્રાન્ટ આવી નથી, જેવી ગ્રાન્ટ આવે કે અમે તમારા ખાતામાં જમા આપી દઈશું. એવી જ રીતે જે
પાક ધિરાણ અપાય છે. તો ગયા વર્ષે બજેટમાં જાહેરાત કરી દીધી કે કિસાન ક્રેડિટ કાર્ડ જે 3 લાખની લિમિટ હતી એ વધારીને 5 લાખની કરી છે. ખેડૂતોને 5 લાખ સુધી ધિરાણ આપીશું. પણ આજે કોઈ પણ એક પણ ખેડૂતને એ 5 લાખનું ધિરાણ મળ્યું નથી. બેંકોમાં તપાસ કરો તો બેંકો એવું કે અમારી પાસે એવો કોઈ પરિપત્ર સરકારનો આવ્યો નથી. એટલે સરકારે જાહેરાતનો લાભ લઈ લીધો, લોકોને જે આકર્ષવાના હતા એ આકર્ષી લીધા, પરંતુ ખેડૂતોને જે આપવાનું કહ્યું હતું એ હજી આપ્યું નથી. હજી અનેક ખેડૂતો ગુજરાતમાં એવા છે જેમને ગયા વર્ષના 3 લાખ રૂપિયા પહેલા વ્યાજ સાથે ભરવાના હોય છે, પછી રાજ્ય સરકાર 4% રકમ અને કેન્દ્ર સરકાર 3% રકમ, એમ 7% રકમ જ્યારે બેંકને ચૂકવે ત્યારે બેંક પાછી ખેડૂતના ખાતામાં જમા આપે. તો હજી અનેક ખેડૂતો એવા છે કે જે સરકારની રકમ નહીં આવવાને કારણે એમને એમનું વ્યાજ પાછું મળ્યું નથી. એટલે અત્યારે તો ખેડૂતોએ વ્યાજ સાથે રકમ ચૂકવી છે. સરકારની જાહેરાતો હોય છે, અમલ હોતો નથી. બજેટમાં પણ તમે જુઓ તો સરકાર જે રકમ ફાળવે છે, તમે કોઈ પણ બજેટ ઉપાડીને જોશો તો આગલા વર્ષે ફાળવાયેલી રકમ, એ પછી રિવાઇઝ એસ્ટિમેટ અને એકચ્યુઅલ એક્સપેન્ડિચર એટલે વાસ્તવમાં વપરાયેલી રકમ. તો ફાળવાયેલી રકમ અને રિવાઇઝ એસ્ટિમેટ પછી પણ વાસ્તવિક રીતે વપરાયેલી રકમ ઓછી હોય છે અને બાકીની રકમ સરકારમાં પાછી જાય છે. એટલે બજેટમાં કદાચ ખેડૂતો માટે કોઈ મોટો આંકડો જાહેર થઈ જાય તો પણ એનો અર્થ એ નથી કે એ રકમ ખેડૂતો સુધી પહોંચવાની છે. નેક્સ્ટ યરના બજેટમાં જુઓ તો એ રકમનો મોટો ભાગ વપરાયા વગર પાછો સરકારમાં જ ગયો હોય. એટલે સરકાર જ્યારે બજેટ જાહેર કરે છે ત્યારે પણ ખેતીમાં ન રોકાયેલા હોય એવા લોકોને એવો ભાસ ઉભો થાય કે સરકાર ખેડૂતોને ખૂબ આપે છે, પરંતુ તમે બજેટનો અભ્યાસ કરો વ્યવસ્થિત રીતે તો તમને ખ્યાલ આવે કે બજેટનો ખૂબ મોટો ભાગ ઇન્ડસ્ટ્રીઝ પાછળ જાય છે, અર્બન એરિયાઓમાં જાય છે, બહુ નાની રકમ ખેતી અને ગામડાઓમાં જાય છે. સાગરભાઈ, એક સવાલ અહીં એ પણ છે કે ખેડૂતો માટે જો સરકાર ખરેખર કંઈક કરવા ઈચ્છતી હોય તો અત્યારે જે રીતે એક તરફ ઉત્પાદન ખેડૂતોને જે પણ થાય એક તો ઓછું જ થાય છે, વર્ષો વર્ષ ઉત્પાદન આપણે જે રીતે હમણાં તમે ઘઉંની વાત કરી એ પ્રમાણે વીઘે જેટલા મણ થવું જોઈએ કોઈ પણ પાક હોય એ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, સામે પક્ષે ભાવ નથી મળતા, માર્કેટ યાર્ડ સુધી આ વસ્તુ પહોંચાશે તો ખેડૂતોને ભાવ નથી મળતા. બીજી તરફ મોંઘવારી વધતી જાય છે એટલે ખેડૂતોનો મોંઘવારી પર કોઈ જ કંટ્રોલ નથી, સરકારનો મોંઘવારી પર કોઈ જ કંટ્રોલ નથી. એટલે જે 5-7 વર્ષ પહેલા કપાસનો ભાવ 1400-1500 રૂપિયા મણ હતો એ અત્યારે પણ એટલો જ છે. સામે પક્ષે બિયારણ, ખાતર, સુપર એ બધી જ વસ્તુના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. એટલે ખેડૂત આમાં પીસાઈ રહ્યો છે. એટલે લાગે છે કે આ તંત્ર આજે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નથી થતું, એના કારણે જ ખેડૂતોની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. તદ્દન સાચી વાત છે મનીષા. મોંઘવારી ઉપર ના તો સરકારનો કોઈ કંટ્રોલ છે ના ખેડૂતો એમાં કંઈક કરી શકે છે. સરકારે બજાર ઉપરથી સંપૂર્ણપણે નિયંત્રણ હટાવી લીધું છે. એના કારણે અને નિયંત્રણ હટાવવાની સાથે જીએસટી લાગુ થયા પછી મોટા ભાગની જે ખેતીમાં વપરાતી વસ્તુઓ છે એના ઉપર જીએસટી લાગી ગયો છે. એટલે 5% થી લઈને 28% સુધીનો ખેડૂતો જીએસટી ચૂકવે છે. ભારત એવો દેશ છે જ્યાં ખેડૂતોને અપાતી સબસિડી નેગેટિવમાં છે. એટલે જાહેરાત થાય કે 100 રૂપિયા સબસિડી આપી, પરંતુ પાછલા દરવાજે ખેડૂત પાસેથી 106 રૂપિયા આવી રીતે વસૂલ કરી લેવાય છે જુદા જુદા ટેક્સને નામે. એટલે એક તો એ વાત ખોટી છે કે સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. સાચી વાત એ છે કે ખેડૂતો સરકારને સબસિડી આપે છે. બીજી વસ્તુ એ છે કે 2013-14માં કપાસનો ભાવ 1400 રૂપિયા હતો. આ ગઈ સિઝનમાં એ 1200 ની આજુબાજુ રહ્યો છે, 1200 થી વધારે ગયો નથી. હા, સિઝનના ખૂબ પાછલા ભાગમાં થોડો ભાવ વધારો થતો હોય છે જ્યારે ખેડૂતો પાસેથી સંપૂર્ણપણે માલ નીકળી અને વેપારીઓના હાથમાં જતો રહ્યો હોય.
તો એ ભાવ વધારો પછી ખેડૂતોના કામનો હોતો નથી. સરકાર ટેક્સથી મારે છે ખેડૂતોને. સરકાર ખેતીની જે ઇનપુટ એટલે કે ખેતી કરવા માટે વપરાતી વસ્તુઓ છે, ચાહે બિયારણ હોય, ચાહે ખાતર હોય, દવાઓ હોય અને સૌથી વધારે ડીઝલ હોય, તો એના ભાવોમાં બેફામ વધારો થયો છે. જ્યારે ખેડૂતને મળનારા ભાવો છેલ્લા 10 વર્ષમાં લગભગ સ્થિર છે, એમાં કોઈ વધારો નથી થયો. ક્યાંક 50-100 રૂપિયાનો ઘટાડો થયો છે, વધારો નથી થયો. હમણાં છેલ્લી ડુંગળીની સિઝન ગઈ, તો જ્યારે ખેડૂતને અહીંયા ભાવ મળે એવી શક્યતા ઊભી થઈ, ત્યારે સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એટલે સ્થાનિક બજારમાં ડુંગળીનો ભરાવો થયો, તો ખેડૂતોને સાવ મફતના ભાવે ડુંગળી આપવાની સ્થિતિ ઊભી થઈ. જ્યારે ડુંગળી અહીંયા ખેડૂતો પાસે નહોતી, જે લોકોએ સંગ્રહી રાખી હતી એમને ઊંચો ભાવ મળે એવો હતો, ત્યારે ડુંગળીની આયાત ચાલુ કરી દીધી. એટલે જે ખેડૂત ભાવની રાહ જોઈને પકડીને બેઠા હતા, એ ખેડૂતોને પણ સસ્તા ભાવે વેચવાનો વખત આવ્યો. આજે પણ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ છે, એટલે ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. એવી રીતે ભારત કઠોળની બાબતમાં પરાવલંબી છે. એને ખૂબ મોટા પ્રમાણમાં તુવેર અને બીજા કઠોળો બહારથી મગાવવા પડે છે. અહીંના ખેડૂતોની તુવેર બધાની ટેકાના ભાવે બધી તુવેર ખરીદાતી નથી, પરંતુ આફ્રિકાના દેશોમાંથી 0 ડ્યુટીથી તુવેરની આયાત કરાય છે. સરકારની પોતાની નીતિઓ જ એવી છે કે જે ખેડૂતને ખેતીમાંથી બહાર કાઢે, ખેતી છોડાવે નહીં કે ખેતીમાં ટકાવે. ગુજરાત સરકાર પોતાના ખેડૂતોને ક્યાં લઈ જવા માંગે છે એની બાબતમાં પણ એ સ્પષ્ટ નથી. ગુજરાત જેવા રાજ્યની પોતાની કહી શકાય એવી એગ્રીકલ્ચર પોલિસી, કૃષિ નીતિ જ નથી. બજેટમાં ખેતીનો નોંધપાત્ર હિસ્સો નથી. ખેતી માટેની કોઈ માળખાકીય સુવિધાઓ તો નથી. આજે માની લો કે કોઈ ખેડૂતને જાણ હતી અને પોતાની કેરીઓ કે પોતાના પપૈયા કે કેળા ઉતારીને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી દેવાતા, તો એવી કોઈ વ્યવસ્થા ગુજરાતમાં નથી. ઉલટો એપીએમસી નો માલ પણ ખુલ્લામાં પલળી જાય છે, કારણ કે ન તો એટલા પૂરતા ગોડાઉનો છે, ના કોલ્ડ સ્ટોરેજીસ છે. તો આ જે ખેતી માટેની માળખાકીય સુવિધાઓ જોઈએ, એમાં પણ ગુજરાત ખૂબ પછાત છે. સાગરભાઈ, આ જે સરકાર તરફથી વિવિધ યોજનાઓ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે છે, એની પણ જાહેર ખબરો કે જાહેરાતો સરકાર તરફથી મોટા પાયે કરી દેવામાં આવે છે. એ કોઈ પણ યોજના ખેડૂત લક્ષી હોય, શું લાગે છે ખેડૂતો એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે? અથવા મને લાગે છે ત્યાં સુધી દૂર દૂરના ગામડાઓના અમુક ખેડૂતોને આ અંગે જાગૃતિ પણ નથી હોતી કે તેમને લાભ થાય એવી કોઈ સરકારી યોજનાઓ અમલમાં છે. ખેડૂતો માટેની યોજનાઓનું લિસ્ટ જોઈએ ને, તો 3 પાના ભરાય એટલી બધી યોજનાઓ છે. બજેટમાં એનું તમે પછી ફાળવણી જુઓ ને, જુઓ યોજના તમે કેટલી જાહેર કરો છો એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એ યોજના માટે તમે બજેટ કેટલું ફાળવો છો. બજેટ જ્યારે વિધાનસભામાં વંચાય કે મંત્રી જ્યારે મીડિયા સામે જાહેરાત કરે, ત્યારે એ આખા ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરે છે. તાર ફેન્સિંગ માટેની કે ખેડૂતોને તાર ફેન્સિંગમાં સરકાર 50% સબસિડી આપશે. ઓકે, સાંભળનારને એવું લાગે કે બધા ખેડૂતોને તાર ફેન્સિંગ મળી જશે અને એ પણ સરકાર 50% ખર્ચ ભોગવીને કરી આપશે. હકીકત એવી નથી હોતી. હકીકત એ હોય છે કે એના માટેની ફાળવાયેલી રકમ 150-200 કરોડ રૂપિયા જ હોય છે. જ્યારે ગુજરાતમાં ખેતીલાયક જમીન 1 લાખ હેક્ટરથી વધારે છે, તો 56 લાખથી વધારે તો ખેડૂતો છે. તો ક્યારે વારો આવે? એટલે કહેવાય કે તાર ફેન્સિંગ માટે સબસિડી મળશે, ડ્રીપ ઇરિગેશન માટે સબસિડી મળશે, ટ્રેક્ટર, એની ટ્રોલી વગેરે માટે, ખેત ઓજારો માટે સબસિડી મળશે, પણ એની રકમની જે ફાળવણી છે એ બહુ જ નગણ્ય હોય છે. એટલે ખેડૂતો દર વખતે
ખેડૂત પોર્ટલ ખુલે એટલે બધા કાગળો લઈને એપ્લાય કરે, પણ વારો આવતો નથી. બહુ જ ઓછા ખેડૂતોનો વારો દર વર્ષે આવતો હોય છે. એટલે એની એ યોજનાઓ સરકાર વર્ષો વર્ષ રિપીટ કરે, પણ ફાળવણી એટલી નાની હોય કે ખેડૂતોનો 10-10 વર્ષ સુધી વારો ન આવે. એટલે યોજનાઓની જાહેરાતોમાં પડવા કરતા યોજના માટેની બજેટની ફાળવણી કેટલી છે અને સામે ટાર્ગેટ ખેડૂતો કેટલા છે. એમ તો એમણે ખેતરે ખેતરે ગોડાઉનો બનાવવાની જાહેરાત કરી હતી, એને માટે સબસિડીની પણ જાહેરાત કરી હતી. કેટલા ખેડૂતોના ખેતરમાં ગોડાઉનો બન્યા? કારણ કે અરજી તો બધાએ કરી, વારો ન આવ્યો. અને જેનો વારો આવ્યો એ પૈકીના ઘણા બધાને આજે પણ સબસિડીની રકમ મળી નથી, કારણ કે સરકાર ફંડ એલોટ કરતી નથી. એટલે જાહેરાતો એ માત્ર છેતરપિંડીથી વધારે કંઈ નથી, સિવાય કે એને માટે પૂરતા બજેટની ફાળવણી. અને બજેટ ફાળવણીમાં સરકાર ખૂબ કંજૂસ છે. બિલકુલ. સાગરભાઈ, ટેકાના ભાવે ખરીદીની પણ બહુ જ મોટી ફરિયાદો દર વર્ષે થતી હોય. મગફળીની ખરીદી હોય કે પછી તુવેરની હોય કે ચણાની ખરીદી ટેકાના ભાવે સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવે છે કે આટલા મણ ખરીદી સરકાર તરફથી કરવામાં આવશે ટેકાના ભાવે. ક્યાંક સેન્ટરો કોઈ કારણોસર બંધ હોય છે, ક્યાંક લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દે છે તો વારો નથી આવતો. ક્યાંક એવી સ્થિતિ આ વખતે તો બહુ જ બધી પરિસ્થિતિ ઘણી જગ્યાએથી એવું સામે આવ્યું કે બારદાનની ઘટ હોવાના કારણે સેન્ટરો બંધ છે અને ત્યાં ખરીદી થતી નથી. હવે ખેડૂતો વેચવા માટે તૈયાર છે અને લાઈનમાં ઊભા રહે છે, રજીસ્ટ્રેશન થયા બાદ દિવસોના દિવસો રાહ જોવે છે, પરંતુ ટેકાના ભાવે ખરીદીની જે સિસ્ટમ છે એમાં પણ તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારે હજુ વધારે હોમવર્ક કરવાની જરૂર છે? કારણ કે જાહેરાત બાદ બધા જ ખેડૂતો ટેકાના ભાવે પોતાનો માલ નથી વેચી શકતા અને જેના કારણે મજબૂરીવશ તેને ઓછા ભાવે પણ માર્કેટ યાર્ડમાં વેચવો પડે છે. મનીષા, સરકાર દર વખતે દર સિઝનમાં જાહેરાત કરતી હોય છે કે અમે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવો, અમે ખરીદી લઈશું. પરંતુ સરકાર જે વસ્તુ ખેડૂતોથી છુપાવી રાખે છે એ વધારે ખતરનાક છે. ટેકાના ભાવને ખરીદીની હાલની જે પોલિસી છે સરકારની, ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત રીતે બજેટથી થતી હોય છે. અને એ પોલિસીમાં જ એવું છે કે 25% સુધીનો, ગુજરાતમાં માની લો કે 40 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ છે, તો સરકાર 25% સુધી એટલે કે વધુમાં વધુ 10 લાખ ટન મગફળી ખરીદશે. આ એકદમ ફિક્સ હોય છે. પણ સરકાર એવું નથી કહેતી કે અમે આટલા ખેડૂતોની આટલી જ મગફળી ખરીદીશું. સરકાર બધાને રજીસ્ટ્રેશન કરાવવાનું કહે છે. બારદાન ખૂટી જવા, મજૂરો નહીં મળવા, પોર્ટલ નહીં ચાલવા, આ બધા છે ને સરકારના બહાના છે. કારણ કે એની સમય મર્યાદા ફિક્સ હોય છે. એટલે સરકાર પોતે ઈચ્છતી હોય છે કે અમે બજેટની રકમ કહીએ, અમે પોર્ટલ ખુલ્લું મૂકીએ, કેટલી ખરીદીશું એ કહીએ, પણ એ પછી એની તિકડમબાજી એ હોય છે કે એ 10 લાખ ટન પણ ન ખરીદવી પડે એના માટે શું શું થઈ શકે? તો બારદાનના ઘટાડાનું બહાનું કાઢી શકાય. એ ઉપરાંત મજૂરો નહીં હોવાનું બહાનું કાઢી શકાય, ગોડાઉનોનું બહાનું કાઢી શકાય. આ બધા બહાના હોય છે. બાકી 10 લાખ ટન મગફળી ખરીદવાની હોય, સેન્ટરો નક્કી હોય, તો સેન્ટરો પર એટલા મજૂરોની વ્યવસ્થા આગોતરી ન થઈ શકે. એના માટે જરૂરી બારદાનો એડવાન્સમાં ન ખરીદી શકાય, એના માટે જરૂરી ગોડાઉનો એડવાન્સમાં ભાડે ના રાખી શકાય. તો નથી કરતી સરકાર, એનો મતલબ કે સરકારની દાનત નથી, ખેડૂતોને મૂર્ખ બનાવે છે. બિલકુલ. સાગરભાઈ, છેલ્લો સવાલ કે જે અત્યારે વાતાવરણ ઊભું થયું છે, માવઠું ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે, એ આપણા હાથની વાત નથી. એમાં ન તો સરકાર કંઈ કરી શકે, ન તો ખેડૂતો કંઈ કરી શકે. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે, અને હવે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે દિવસે દિવસે આવી પરિસ્થિતિઓ વધતી જાય છે,
એટલે ખેડૂતો માટે તો મુશ્કેલી છે જ, કારણ કે ગમે ત્યારે ગમે તે વાતાવરણ સર્જાઈ જાય છે, ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે વાવાઝોડું આવે છે, જેના કારણે આવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે, ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. આ પરિસ્થિતિને આપણે અટકાવી તો નથી શકવાના, પરંતુ એનાથી બચવા માટે, એના આગોતરા આયોજન માટે ખાસ કરી સરકારે ખેડૂતોને વધારે મુશ્કેલી ન વેઠવી પડે એ માટે શું કરવું જોઈએ આપના માટે? બે ત્રણ વસ્તુઓ છે જે સરકારે કરવી જ પડે. એક તો જે આ ગ્લોબલ વોર્મિંગ છે, વાયુ પરિવર્તન છે, એના બાબતમાં ખેડૂતોને વધારે જાગૃત શિક્ષિત કરવા જોઈએ. એવા બિયારણો અથવા એવા છોડ નું રિસર્ચ થવું જોઈએ જે પર્યાવરણના જોખમો સામે ટક્કર લઈ શકે, અને આ શક્ય છે, અશક્ય નથી. એને માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓને તમારે દિશા આપવી પડે અને પૂરતું બજેટ આપવું પડે, ફ્રીડમ આપવી પડે, તો એ થઈ શકે. ત્રીજી વસ્તુ છે, ગુજરાત સરકારે પોતે હવે કાયમી ક્લાઇમેટ રિસ્ક ફંડની બજેટમાં જોગવાઈ કર્યા વગર ચાલવાનું નથી. કારણ કે આ ચોમાસામાં પણ થશે, શિયાળામાં પણ થશે ને ઉનાળામાં પણ થશે. એટલે તમારી પાસે એને માટેનું એક ચોક્કસ અલગ બજેટ હોવું જ જોઈએ, જેમાંથી તાત્કાલિક ચૂકવણી થઈ શકે. ચોથું છે, રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ તમારે ડેવલપ કરવી પડશે. સરકાર પાસે મેન પાવર નથી, અને જે મેન પાવર છે, કારણ કે ભરતીઓ નથી થતી, કોન્ટ્રાક્ટ પર હોય છે મોટા ભાગનો સ્ટાફ, એટલે ખેતરે જઈને ફિઝિકલ સર્વે કરવા શક્ય હોતા નથી. જે મેન પાવર હોય છે એ પણ કઈ બધા કૃષિના જાણકાર નથી હોતા, કૃષિ નિષ્ણાત નથી હોતા. એટલે એને ખરેખર શું ખેતરમાં નુકસાન થયું છે એ તો જુએ કે છોડ ઉભો છે એટલે નુકસાન નથી થયું, પરંતુ એવું નથી હોતું. એ કૃષિનો જાણકાર હોવો જોઈએ, તો જ સાચો અંદાજ કાઢી શકે. તો એવા સંજોગોમાં તમારી પાસે સેટેલાઇટ સર્વે, રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ અને ક્લાઇમેટ રિસ્ક ફંડ, આ ત્રણ વસ્તુઓ તમે કરી દો તો જેવું કોઈ પણ હોનારત ટળે કે તરત જ રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ તમે સેટેલાઇટના માધ્યમથી ડેટા લઈને કરી શકો, એનાલિસિસ થઈ શકે, અને ખેડૂત વાઇઝ તમે નુકસાનનો આંકડો તરત જ તારવી શકો, અને તમારી પાસે અલગ ભંડોળ હોય તો એમાંથી તમે એને રકમ તરત ચૂકવી શકો. એક અઠવાડિયામાં આ બધું થઈ શકે, ચાહે કોઈ પણ વાવાઝોડાની હોનારત હોય, અતિવૃષ્ટિની હોય, કે આ પ્રકારના માવઠાની હોય, પણ એને માટે આ પગલા સરકારે ભરવા જ પડે, નહીતર ન થઈ શકે. બિલકુલ સાગરભાઈ, એક બીજું કે આ વખતે વારંવાર પેલા ખાતરમાં પણ ઘટ સર્જાતી હોય છે, લાંબી લાંબી લાઈનો ડેપો સુધી ખેડૂતોની લાગતી હોય છે વહેલી સવારથી. આ વખતે જેવું હતું, શિયાળુ પાક દરમિયાન શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું, અને જ્યારે વાવેતરમાં ખાતરની જરૂરિયાત હતી ને એ જ સમયે ઘણા બધા જિલ્લાઓમાં ખાતરની ઘટ ઊભી થઈ. એટલે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી પોતાના વાહનો સાથે ખાતર લેવા માટે ડેપોમાં લાઈનો લગાવે છે, અને ત્યાં પણ કેટલા દિવસો સુધી ખાતર નથી મળતું. વીજળી સમયસર નથી મળતી. શિયાળામાં આટલી કડકડતી ઠંડીમાં રાતની અમુક કલાક વીજળી આપવામાં આવે છે. બીજું કે ઉનાળુ પાકનું વાવેતર કરે, જે કેનાલો અમુક ખેડૂતોના ખૂબ નજીકથી પસાર થતી હોય ખેતરોની, ને એ આશાએ વાવેતર કર્યું અને કેનાલોમાં પાણી કોઈ કારણોસર નથી છોડવામાં આવતું. આવી ઘણી બધી મુશ્કેલીઓ છે જે ખેડૂતો ભોગવે છે, અને એના માટે સરકાર કંઈક કરી શકે છે, અને છતાં પણ ક્યાંક લાગે છે કે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે, અને જેના કારણે ખેડૂતો હેરાન થાય છે. ઈચ્છા શક્તિ કરતા મનીષા દાનતનો અભાવ છે. હમ સરકારની કરવાની દાનત નથી. ખાતર નથી મળતું તો એવું નથી કે સરકારને ખબર નથી, અથવા સરકાર ઈચ્છા શક્તિ ધરાવતી નથી. એમને જે કરવાનું હોય છે એને માટે તો એમની ઈચ્છા શક્તિ દેખાઈ જ આવે છે. પરંતુ હવે બધા જ નેનો ખાતર સરકાર આંતરરાષ્ટ્રીય કરારોને કારણે સબસિડીમાંથી નીકળવા માંગે છે. આંતરરાષ્ટ્રીય દબાણો છે. સીધી સબસિડીમાંથી નીકળવાની જાહેરાત કરે તો એ રાજકીય રીતે ઘાતક થાય. એટલે એના વિકલ્પે એ નેનો ખાતરો નું વપરાશ વધારવા માંગે છે. નેનો ખાતર મજબૂરીમાં ખેડૂત ત્યારે જ ખરીદે જ્યારે એને યુરિયા કે ડીએપી કે બીજું ખાતર ન મળે. એટલે આ
ગણતરી પૂર્વક અછત કરવામાં આવે છે. એવું નથી કે ઉત્પાદન નથી માટે નથી મળતું, ટ્રાન્સપોર્ટેશન નથી માટે નથી મળતું. સરકારને ખરેખર આપવું જ નથી અને ફરજિયાત નેનો તરફ લઈ જવા છે, જેમાં સરકારે કોઈ સબસિડી આપવાની નથી. એટલા માટે સરકાર જાણી જોઈને અછત ઊભી કરે છે અને આ ચોમાસે પણ અછત ઊભી થશે. શિયાળો ભૂલી જાઓ, ચોમાસાની સિઝનની વાવણી પહેલા ખાતરની અછત ઊભી થવાની છે. બિલકુલ. એટલે ઘણી બધી સરકાર તરફથી પણ ખેડૂતોને હાલ મુશ્કેલી પડી રહી છે. અત્યારે જે વાતાવરણ માવઠા, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે જેના કારણે જે મુશ્કેલી સર્જાય છે એ આપણા હાથની વાત નથી, પરંતુ સરકાર જે કરી શકે છે એ પણ ખેડૂતો માટે નથી કરતી, અને જેના કારણે દિવસે દિવસે ગુજરાતના ખેડૂતો વધારે મુશ્કેલીમાં પડી રહ્યા છે. સાગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ઘણા સમયથી અમે ખેડૂતોના અમુક મુદ્દાઓ, આવા જે મુશ્કેલીરૂપ મુદ્દાઓ છે એને લઈ આપની સાથે ચર્ચા કરવા ઈચ્છતા હતા. આભાર આપનો. તો અત્યારે જે ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થવાનું છે. કેરી પકવતા ખેડૂતો હોય, બાજરી કે ઘાસચારા પકવતા ખેડૂતો હોય, આ સિવાય વિરમગામ, દેત્રોજ આસપાસના વિસ્તારમાં અજમાના પાકને પણ નુકસાન થયું છે, અને ઉનાળુ પાકને ખેડૂતોને નુકસાન મોટા પ્રમાણમાં થયું છે. જોઈએ હવે સરકાર તરફથી ખેડૂતોને આ અંગે કોઈ સહાય આપવામાં આવે છે કે દર વખતની જેમ માત્ર જાહેરાત કરી ખેડૂતોને એક પ્રકારનો લોલીપોપ પકડાવી દેવામાં આવે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ, પરંતુ આપના પણ કોઈ મુદ્દા એવા હોય કે અમારી સાથે આપ ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો અમે સ્ક્રીન પર જો વોટ્સએપ નંબર આપી રહ્યા છે તેના પર આપ અમારો સંપર્ક કરી શકો છો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.